હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથીનો પાઠ 12 જંગલો આપણી જીવાદોરી ના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો જોઈએ પાઠ 12 ના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ વિકલ્પોની સમજ મેળવીએ। 1. આપેલ વાક્યોમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? વાક્યો જોઈએ। જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે। જંગલો કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે। જંગલો હવાને શુદ્ધ કરે છે। એમાં જવાબ આવશે જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે। જંગલો માટે આ વિધાન સાચું નથી। 2. નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? પેપર, થર્મોકોલ, દિવાસળી કે પ્લાયવુડ? તેનો સાચો જવાબ આવશે થર્મોકોલ। 3. નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે? વૃક્ષ, વેલાઓ, છોડ કે ક્ષુપ? એનો સાચો જવાબ આવશે વૃક્ષ। 4. નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? વનસ્પતિનો લીલો રંગ, જંગલો, કિચન ગાર્ડન, ગ્રીન હાઉસ વાયુઓ? તેનો સાચો જવાબ જંગલો। 5. ભુજોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી। તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકે કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં, જંગલમાં ઘોંઘાટ ખલેલ પહોંચાડે છે। પક્ષીઓ અને પ્રાણીઓને કે વનસ્પતિને? કોને ખલેલ પહોંચાડે છે? પક્ષીઓ અને પ્રાણીઓને। 6. નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? મધ, કાથો, ગુંદર કે આદુ? તેનો સાચો જવાબ આવશે આદુ। 7. જંગલો જવાબદાર નથી શેના માટે? તો કે ઔષધીય વનસ્પતિ પૂરી પાડવા માટે, પાણીના પ્રવાહને જાળવી રાખવા માટે, પૂરની સ્થિતિ ઊભી કરવા માટે કે વર્ષા જળના શોષણ અને પાણીના સ્તરને જાળવવા માટે? તેમાં સાચો જવાબ છે પૂરની સ્થિતિ ઊભી કરવા માટે। પૂરની સ્થિતિ ઊભી કરવા માટે જંગલો જવાબદાર નથી। 8. આબેદા તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે। તેણી કઈ પેદાશ મેળવવા માટે આ કાર્ય કરતી હશે? લાખ, કાથો, રમકડા કે મધ? તેનો સાચો જવાબ કાથો મેળવવા માટે। ટૂંકમાં જવાબ આપો। હવે આપણે પ્રશ્નોની સમજ મેળવીએ। 9. જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો। વિદ્યાર્થી મિત્રો, જંગલમાંથી મળતી વસ્તુઓ જે ઘરમાં ઉપયોગી હોય છે તેની યાદી બનાવવાની છે। બળતણનું લાકડું, ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ તથા શાક, સાલ, શીશમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુ જંગલોમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે। 10. વિઘટકો એટલે શું? તેમનું કાર્ય સમજાવો। કોઈ પણ 2 વિઘટકોના નામ આપો। જવાબ: જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યો સરળનું સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે। વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે। કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે। વિસ્તૃત ઉત્તર આપો। હવે આપણે મોટા પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। 11. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે? જવાબ:
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન મુક્ત કરે છે અને આ રીતે પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે શ્વસનની પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે અને આ પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય છે. 12. જંગલો અદ્વિતીય જીવિત અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? જવાબ: જંગલોમાં ઘણા બધા પ્રાણીઓની જાતિ, ઘણી બધી જીવજંતુઓની જાતિ, ઘણા બધા સૂક્ષ્મજીવોની જાતિ, ઘણા બધા પક્ષીઓની જાતિ તથા ઘણા બધા વૃક્ષોની જાતિ પણ જોવા મળે. આ બધી જાતિઓ એકસાથે જોવા મળતી હોવાથી એવું કહી શકાય કે જંગલો અદ્વિતીય જીવિત અસ્તિત્વ છે. 13. આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. જવાબ: વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓ અને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. ટૂંકા સંકેતમાં ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય છે. 14. જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ? જવાબ: વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હર્યુંભર્યું લાગે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. 15. જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? જવાબ: તેઓ જંગલમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષો ન હોત તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. 16. દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આહાર શૃંખલામાં સાચો ક્રમ દર્શાવો. આહાર શૃંખલામાં સાચો ક્રમ છે ઘાસ, કીટકો, સાપ અને સમડી. 17. ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો. જવાબ: ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે છે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે. તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે છે. પરિણામે જંગલનો વિનાશ થાય છે. આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકરણ જંગલમાં વિનાશનું કારણ છે. 18. જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો. જવાબ: જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે છે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વડે શોષાય છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે. 19. જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. 1. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે.
જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. વૈજ્ઞાનિક કારણો આપો. 20. જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે, કારણ કે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. 21. પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે, કારણ કે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. 22. જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બી સાથે જોડીશું અને જવાબના ખાનામાં એનો મૂળાક્ષર લખશું. વિઘટકો. એ. વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો. છત્રછાયા. ઈ. બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. સાહુડી. ડી. જંગલી પ્રાણીઓ. વનસ્પતિ ફૂગ. સૂક્ષ્મજીવો. જંગલો. જંગલી પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.